ખેડૂત મિત્રો, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી સંશોધિત GJ35 જાતનું વાવેતર તારીખ 20 જૂન 2025ના રોજ કરેલ છે. આ મગફળી હવે લગભગ 10થી 15 દિવસ પછી ઉપડી જશે. આમાં જો આપણે પહેલેથી વાત કરીએ તો બિયારણનો દર વીઘે 25 કિલો જેવું રાખેલ છે. 18 જારીએ 4 આયરું છે અને પારે તમે જોઈ શકો છો કે તુવેરનું વાવેતર પણ થઈ ગયેલ છે, એટલે કે રિલે ક્રોપિંગ આપણે મગફળી સાથે તુવેરનું કરેલ છે. અને આમાં જે આપણે જે માવજત કરી જો એની વાત કરું તો પહેલાં ખાતરની વાત કરું, ઓટોસેબલ ખાતરના જે આપણે ડોઝ આપ્યા છે એમાં પહેલો ડોઝ 19-19-19 અને સાગરિકા, બીજો ડોઝ માઇક્રોન્યુટ્રન FEMN ZN CU બોરોન અને 05234, ત્રીજો ડોઝ કેલ્શિયમ બોરોન મેગ્નેશિયમ અને ઝીંક, અને અત્યારે ચોથો ડોઝ મેગ્નેશિયમ સલ્ફર અને પોટાશ અત્યારે આજ રોજ આનો ડોઝ ચાલુ છે. અને ફંજીસાઇડની જો વાત કરીએ તો સૌપ્રથમ હેક્ઝાકોનાઝોલનો એક ડોઝ મારેલ છે, ત્યારબાદ ટેબ્યુકોનાઝોલ અને એઝોસ્ટોબિનનો એક હાથ મારેલ છે. એના પછી એઝોસ્ટોબિન અને ડાયફેકનાઝોલનો એક હાથ મારેલ છે. અને ચોથો ડોઝ આજે ડાયફેકનાઝોલ અને પ્રોપિકનાઝોલનો આજ ડોઝ ચાલુ છે. અને ઈયળમાં ઇમેમેક્ટિન બેન્ઝોએટ અને કોરાઝોન આ 2 જ વસ્તુ મારેલ છે. અને અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ખૂબ સારું આનું આ જાતનું રિઝલ્ટ અત્યારે જોવા મળે છે. કોઈ પણ જાતનું વાયરોમ કે મુંડાનો પણ ઉપદ્રવ નથી. અને ક્યુરેટિવ ઉત્પાદિત એક વખત આપણે ટાઇકોડર્મા, સ્યુડોમોના અને માઇકોરેઝા આ એક વખત આપણે ઉપરથી ટાઇસ સાથે મિક્સ કરી અને ભેજ હતો ત્યારે આપેલ છે. એના હિસાબે સફેદ ફૂગ પણ નથી, મૂળનો ગ્રોથ પણ આપણે માઇક્રોરેઝાનું પણ રિઝલ્ટ એવું સારું મળેલ છે. દાણાનો દોડવાનો ભરાવો પણ ખૂબ સારો છે. અને આની બેઠક આપણે જોઈ શકીએ છીએ મગફળીમાં. નજીકથી આપણે જો આપણે દર્શાવી તો ખરેખર આ વેરાયટી ખેડૂત માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ જે સંશોધિત કરેલ છે એ ખેડૂતો માટે આશીર્વાદરૂપી થશે એવું મને અત્યારે હાલના સમયે લાગે છે. ટીકા અને રસનો પણ ઉપદ્રવ ખૂબ ઓછો અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે પાકવાની અવસ્થા છે, એટલે અત્યારે એવું લાગે. બાકી ટીકા રસનો પણ ઉપદ્રવ નથી, મુંડા કે વાયરોમનો પણ ઉપદ્રવ આ વખતે જોવા નથી મળ્યો. આપણે ભલે એની સારવાર કરી પણ સારવાર કરવા છતાં પણ આ વર્ષે આપણે જોઈએ છીએ કે ટીકા રસ અને મુંડા અને વાયરોમનો ઉપદ્રવ જોવા મળેલ છે. એટલે GJ35 એ ખરેખર ખેડૂતો આ વેરાયટી જો જોશે એટલે ખ્યાલ આવી જશે. આ વેરાયટી ખરેખર આપણે વાવવા જેવી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ ખૂબ સારામાં સારી આ જાત ખેડૂતોને આપેલ છે. એ ખેડૂતે ખરેખર અપનાવવા જેવી છે. આભાર.